ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જય હિન્દ ગુજરાતીમાં. તો તન અને મનથી અને પૂરા જોશથી આજે હર કોઈ રામ ભક્ત છે એ જય શ્રી રામ કહેતા નહીં ચૂકે. કેમ કે ઘણા વર્ષો પછી આપણને આ અવસર મળ્યો છે અને આપણે કેટલા સૌભાગ્ય છીએ, ભાગ્યશાળી છીએ કે આપણને આ અવસરનો સાક્ષાત આપણને દર્શન કરવા મળશે. જે આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અયોધ્યામાં, કે આપણા જે રામલલ્લા છે એ અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને જે માહોલ થઈ રહ્યો છે પૂરા ભારત વર્ષમાં અને વિદેશમાં પણ એક દિવાળી જ છે. એટલે કે એક નાની દિવાળી તમે સમજી લો, કેમ કે બધા રંગોળી કરવાના છે, બધા ઝંડાઓ લગાડ્યા છે અને મીઠાઈઓ બનાવવાની છે અને ઘણા બધા સોસાયટીઝમાં અને નાના નાના શેરીઓમાં સેલિબ્રેશન થવાનું છે. તો આ કોઈ દિવાળીથી ઓછું નથી અને દિવાળી જ છે બીજી. અને રામ ભગવાન પોતે જ બિરાજવાના છે. કરીબ 500 વર્ષ પછી અયોધ્યામાં બિરાજવાના છે. સો આપણે સૌભાગ્ય એટલા માટે છીએ, આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે જે લોકો વયા ગયા છે અને જે લોકો આવવાના છે એ લોકોને આ અવસર મળ્યો નથી, આજનો દિવસ જોવા મળશે નહીં અને આપણા બધાના નસીબમાં આ દિવસ છે. તો આ બહુ મોટી વાત છે અને બહુ ભાગ્યશાળી કહેવાય આપણે. સો આજનો દિવસ તમે લોકો પણ સેલિબ્રેટ કરજો અને એન્જોય કરજો. અને જય શ્રી રામ. આજે બધાને અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાને માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એન્જોય કરજો અને ભગવાન શ્રી રામનું નામ લેજો અને કીર્તન ધૂન કરતા રહેજો.